વેલકમ ટુ ચેતુસ કિચન। તો અહીંયા આપણે 2 બંચ જેટલી પાલક લઈ લીધી છે, ધોઈને સરસ લીધી છે। હવે આપણે એને સુધારી લેવાની છે। અહીંયા આપણે 1 લસણનો ગાંઠિયો ફોલી અને લસણવાળી ચટણી તૈયાર કરી અને કાલવેલી છે। અહીંયા પાણી ઉમેરી અને સરસ કાલવી લીધી છે અને 2 ચમચી જેટલો આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે। આપણે આજે પાલકનું શાક લોટવાળું શાક બનાવવાના છીએ અને 5 થી 7 કળીઓ લસણની લઈ અને ઝીણી ઝીણી આપણે કટ કરી લીધી છે અને રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને ટેસ્ટી એવું પાલકનું લોટવાળું આપણે શાક તૈયાર કરશું। દાંડલીનો ભાગ કાઢી અને સરસ એવી આપણે પાલકને પાતળી પાતળી આવી રીતે સુધારી દેવાની છે। તો બધી પાલકને આપણે આવી જ રીતે સુધારી લેવાની છે। પાલક આપણે બધી સુધારી લીધી છે અને પાછી પાણીથી બીજી વાર પણ સરસ આપણે ધોઈ લીધી છે। હવે આપણે પાલકનો વઘાર કરશું। તો નાના 1.5 ચમચા જેટલું આપણે અહીંયા તેલ ઉમેરશું। તેલને આપણે સરસ ગરમ થવા દેશું। તો અહીંયા આપણે એક નાની ચમચી જેટલું જીરું ઉમેરશું। જીરું સરસ ફૂટી જાય એટલે હિંગ ઉમેરશું અને પછી આપણે તરત લસણની કળીઓ સુધારીને રાખેલી એ ઉમેરી દઈશું। એને સરસ આપણે સાતળી લેવાની છે। સેજ આનો બ્રાઉન કલર આવે લસણની કળીઓનો ત્યાં સુધી આપણે એને લસણની કળીઓને સાતળવાની છે। હવે આપણે લસણનો કળીનો શેડ બ્રાઉન કલર આવી ગયો છે તો અહીંયા આપણે પાલક ઉમેરી દઈશું। પાલકને થોડી સાતળી લેવાની છે। અહીંયા આપણે મસાલાની અંદર જેટલા મસાલા લીધા છે બધા લાલ ચટણી પાવડર, હળદર, ધાણા જીરું, હિંગ, રાઈ, જીરું બધું આપણે શ્રીકર મસાલાની અંદરથી આપણે પરચેસ કરેલું છે એટલે કે લીધેલું છે। આની લિંક આપણી ચેનલ ઉપર તમને મળી જશે। આ મસાલા તમે શ્રીકરમાંથી પરચેસ કરશો એટલે કે તમે ત્યાંથી લેશો તો તમને ડિસ્કાઉન્ટ મળી જશે। અહીંયા આપણે જે પાલક ઉમેરી જે પાણી થયું હતું એ બધું બળી ગયું છે અને પાલક આપણી એકદમ શ્રિંક થઈ ગઈ છે। અહીંયા આપણે મસાલા ઉમેરી દઈશું। સ્વાદ મુજબ હવે આપણે મીઠું ઉમેરશું કારણ કે ભાજી શ્રિંક થઈ જાય એટલે આપણે આઈડિયા આવે કે આમાં કેટલું મીઠું ઉમેરવાનું છે। તો સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું। એક નાની ચમચી જેટલી હળદર ઉમેરશું। એક નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું। અહીંયા આખા ધાણા અને તલ અને આખું જીરું એ દરદરું કરેલું છે મસાલો ઉમેરી દઈશું। સરસ આપણે સાતળી લેશું। અહીંયા ભાજી મસ્ત એવી પાકી ગઈ છે તો આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો હોય અહીંયા ઉમેરી દઈશું અને સરસ આપણે મિક્સ કરી દઈશું। બધો આપણે અહીંયા ઉમેરી દીધો છે। હવે 1 ચમચી પાણી ઉમેરી અને થોડી વાર આપણે પાકવા દેશું। ભાજી સાથે આપણે સાતળેલો લોટ તો આપણો શેકાઈ ગયો છે છતાં પણ 1 ચમચી જેટલું આપણે પાણી ઉમેરી ને થોડો લોટને પાકવા દેશું। અહીંયા ભાજી આપણી મસ્ત એવી પાકી ગઈ છે તો સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી લેશું।
ટેસ્ટી એવી લોટવાળી પાલકની ભાજી તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.